વડોદરાનું નામ પડે એટલે સ્ટ્રીટ ફૂડમાં પ્યારેલાલની કચોરી યાદ આવે. તો આજે આપણી ક્રિસ્પી ચટાકેદાર બજારના ટેસ્ટ જેવી ભેલ કચોરી ઘરે બનાવીશું. તો એના માટે આ રીતે ક્રિસ્પી ફૂલેલી કચોરી બનાવવા માટે આપણે 1 કપનું મેઝરમેન્ટ લઈ અને મેદો અને રવો મેઝર કરી લેવાનો. રવો ઝીણો લેવાનો છે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને હુંફાળા પાણીથી લોટ બાંધવાનો કે જેથી રવો આપણો સરસ ફૂલી જાય. રવો સરસ ફૂલશે તો જ આપણી ક્રિસ્પી પૂરી લોંગ ટાઈમ સુધી રહેશે. એટલા માટે આપણે આ રીતે મીડિયમ લોટ બાંધી દેવાનો, ના બહુ ઢીલો ના બહુ કાઠો. હવે આને આપણે થોડા ભીના કપડાથી એને ઢાંકી દેવાનું છે, લોટ સુકાઈ ના જાય. હવે આપણે કચોરી માટેનું સ્ટફિંગ બનાવવાનું છે. એના માટે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો. એમાં ધાણા જીરું, થોડું લાલ મરચું, હવે આપણે એમાં ચપટી હળદર લઈ લેવાની છે, થોડો ગરમ મસાલો ચપટી, બેકિંગ સોડા એટલે કે ઘરનો ખાવાનો સોડા લઈ લેવાનો, 2 ચમચી તેલ લઈ લઈશું, 1 ચમચી પાણી. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની. એટલે આ રીતનું એક સરસ મજાનું ટેક્સચર રેડી થઈ જશે. એ આપણું પરફેક્ટ કચોરી માટેનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આ સ્ટફિંગ ભરીને જ આપણે કચોરી બનાવીશું તો એ લોંગ ટાઈમ સુધી ફૂલેલી રહેશે. આને આપણે ડ્રાય સ્ટફિંગ બી કહી શકીએ. તમે જોઈ શકો છો કે આ રીતની કન્સિસ્ટન્સી રેડી થશે. હવે આપણે લોટને સરસ રેસ્ટ અપાઈ ગયો છે 10 મિનિટ લોટનો. હવે આપણે એક વખત લોટને સરસ 2 થી 3 મિનિટ મસળી લઈશું, જેથી લોટ આપણો સરસ એવો સ્મૂથ અને સ્ટ્રેચી થઈ જાય, જેથી આપણી કચોરી વણતી વખતે આપણને પ્રોબ્લેમ ના આવે. હવે આ રીતે સરસ મજાનો લોટ 2 થી 3 મિનિટ મસળી લઈએ એટલે સરસ એવો સોફ્ટ ડો રેડી થઈ જશે કે જેને તમે ઇઝીલી હેન્ડલ કરી શકો. હવે આપણે એમાંથી નાની સાઇઝનો લુવો લઈ લેવાનો છે. એટલે થોડો પાર્ટ લઈ અને 2 હથેળી વચ્ચે આપણે ભાખરી રોટલીમાંથી જે લુવો રેડી કરીએ છીએ એ રીતે લુવો રેડી કરી લેવાનો. આ રીતે હવે આપણે વચ્ચે એમાં ખાડો કરવાનો છે. આપણે જે કચોરી સ્ટફિંગ કરતી વખતે કરીએ છીએ એ જ રીતે આ રીતે 2 અંગૂઠા અને આંગળીની મદદથી ખાડો કરી અને વચ્ચે આપણે જે સ્ટફિંગ બનાવ્યું એ ફિલ કરી એની બોર્ડર સીલ કરી દેવાની. અને બોર્ડર સીલ કરી અને ફરી આપણે એને આ રીતે લુવાનો શેપ આપી દેવાનો. હવે આપણે એને મીડિયમ થીક પૂરી વણી લેવાની છે. દરેક જગ્યાએથી એક સરખી પૂરી વણવાની અને બહુ જાડીની અને બહુ પતલીની એકદમ મીડિયમ સાઇઝની પૂરી વણવાની કે જેથી આપણી સરસ રીતે ફૂલી શકે અને ક્રિસ્પી થઈ શકે. તો આ રીતે ફ્રેન્ડ્સ મીડિયમ સાઇઝની પૂરી વણશો એટલે તમારું અંદરનું જે સ્ટફિંગ છે એ દેખાવા માંડે એટલે પરફેક્ટ આપણી પૂરી વણાઈ છે એમ કહેવાશે. આ રીતની થીક પૂરી વણવાની છે. હવે આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં એને એક વખત હાઈ ફ્લેમ પર બંને સાઈડથી આ રીતે સરસ ફૂલી જાય એટલે આપણે તેલને મીડિયમ ફ્લેમ પર કરી લેવાનું. અને મીડિયમ ફ્લેમ પર તેલ કર્યા બાદ આપણે આ રીતે ઉપરથી તેલ સ્પ્રેડ કરવાનું છે, એટલે કે તેલ નાખવાનું છે. આ રીતે પ્રોસેસ કરવાથી એ બંને સાઈડથી સરસ ક્રિસ્પી રહેશે અને સરસ મજાની ફૂલી બી જશે. તમે જોઈ શકો છો કે આપણી બજાર જેવી સરસ મજાની પૂરી ફૂલી ગઈ છે. અને આ રીતે તેલ એની ઉપર નાખવાથી એ સરસ મજાની ક્રિસ્પી બી થઈ જશે. એટલે તમે આ રીતે એને 5 થી 7 મિનિટ લાગશે આ પ્રોસેસમાં. એટલે ત્યારબાદ આપણી આ પૂરી એકદમ સરસ મજાની બજાર જેવી ક્રિસ્પી રેડી થઈ જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે બંને સાઈડથી ફેરવી અને એના ઉપર ઓઇલ સ્પ્રેડ કરી રહી છું. અને આ રીતે સરસ મજાની ક્રિસ્પી અને ફૂલેલી ભેલ કચોરી માટેની પૂરી એ રેડી કરી લીધી છે. હવે આ પૂરીને આપણે તેલમાંથી કાઢી લઈશું અને એને આ રીતે કાણાવાળા વાસણમાં લઈ લઈશું જેથી એ સરસ મજાની ઠંડી થઈ શકે. તો આ રીતે ક્રિસ્પી અને ફૂલેલી ભેલ કચોરી રેડી થઈ ગયેલી છે. તો હવે આ કચોરીને આપણે સરસ મજાની ઠંડી થવા દઈશું. હવે વઘારેલા મમરામાં બાફેલા બટાકા, સમાયેલી ડુંગળી અને બુંદી એડ કરી અને આ રીતે હાથેથી એક વખત બટાકા અને મમરા સરસ મિક્સ થાય આ રીતનું એક વખત સૂકી ભેળ રેડી કરી લેવાની છે. જે પ્યારેલાલ ત્યાં કચોરી માટે કરતા હોય છે એ જ પ્રોસેસ કરવાની. આ રીતની સરસ મને સૂકી ભેળ રેડી થઈ જાય એટલે આપણી કચોરીને આ રીતે તોડી દેવાની
તમે જોઈ શકો છો કેટલી સરસ ક્રિસ્પી આપણી કચોરી રેડી થઈ છે. હવે આપણે એમાં ગળી ચટણી ખજૂર આંબલીની જે બનાવેલી છે એ એડ કરવાની. એની ઉપર લસણની ચટણી એડ કરીશું. ત્યારબાદ આપણી બનાવેલી સૂકી ભેળ એમાં એડ કરવાની. હવે એની ઉપર આપણે ફરી થોડી ગળી ચટણી એડ કરશું. થોડી ધાણા ફુદીનાની ચટણી એડ કરશું. હવે આપણે એની ઉપર ચીઝ સેવ એડ કરવાની છે. થોડી ડુંગળી, થોડી બુંદી એડ કરશું અને કાચી કેરી એડ કરશું. તો આ રીતે આપણી વડોદરા ફેમસ પ્યારેલાલની ભેલ કચોરી ઘરે જ રેડી થઈ ગઈ છે. તો આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જણાવજો. હેવ અ ગુડ ડે. બાય.